વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ। તો દીકરો આજના વિડિયો લેક્ચરમાં આપણે જોવાના છે પ્રોટીન મોલેક્યુલ્સ, પ્રોટીન કમ્પાઉન્ડ અથવા પ્રોટીન સંયોજનો। ઓકે, તમે પ્રોટીન એવું કોઈ નામ સાંભળેલું હોય? ઓકે, તો આ પ્રોટીન શું છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। એક્ચ્યુઅલી જે પ્રોટીન છે ને દીકરો, તે ગ્રીક વર્ડ છે પ્રોટીઓસ। ઓકે, કયું વર્ડ છે? એ પ્રોટીઓસ। જે પ્રોટીન છે તે પ્રોટીઓસ શબ્દ પરથી નીકળીને આવેલું છે અને એનો અર્થ થાય કે પ્રાથમિક અથવા અતિ મહત્વપૂર્ણ। બરાબર? તો આપણા બોડીમાં જે પ્રોટીન છે તે કેવું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ, પહેલું પ્રાઇમરી, પ્રાથમિક અને અતિ મહત્વપૂર્ણ સંયોજન છે। ઓકે, તે જીવંત જે મળી ક્યાંથી આવશે? જીવંત પ્રણાલીમાંથી આપણને મળી આવશે। હવે એના સોર્સ કયા છે? દૂધ છે, ચીઝ, મગફળી, કઠોળ, માછલી, માંસ, એ બધામાં પ્રોટીન મુખ્યત્વે હાજર હોય છે। પછી બધા પ્રોટીન સંયોજનોમાં, હવે પ્રોટીન બહુ બધા પ્રકારના આવે, એ બધામાં જો કોઈ કોમન હોય તો એના અંદર આલ્ફા એમિનો સંયોજન છે, આલ્ફા એમિનો એસિડ તેના અંદર કેવો છે? કોમન છે। ઓકે, તો ચાલો હું કીધું મેં કે બધા જ પ્રોટીનમાં આલ્ફા એમિનો એસિડ કેવો છે? કોમન છે। ઓકે, તો આપણે અભ્યાસ કરવાના છે દીકરાઓ હવે એમિનો એસિડ વિશે। એમિનો એસિડ, તો એમિનો એસિડ કોને કહેવાય તે ધ્યાન આપજો। તો અહીંયા તમારો આ R CH COOH ને આ આવશે આપણું આ NH2, આને દીકરાઓ કહેવાય એમિનો એસિડ। ઓકે, તો જો એમિનો એસિડ સંયોજનોમાં એક NH2 સમૂહ ને એક કાર્બોક્સિલિક સમૂહ રહેલો હોય છે। તેમાં NH2 ના સ્થાનને આધારે, આ NH2 ના સ્થાનના આધારે તે આલ્ફા, બીટા, ગામા એ પ્રમાણે વર્ગીકૃત કરી શકાય છે। ને તેઓ, હવે જો તમારે એમિનો એસિડ મેળવવો હોય તો તમે પ્રોટીનનું જો જળ વિભાજન કરો, પ્રોટીનનું જળ વિભાજન કરતા તમને શું મળશે? એમિનો એસિડ મળશે। અર્થાત એમિનો એસિડમાં જ્યારે પાણી નાખો તો તમને શું મળશે? પ્રોટીન મળશે। ઓકે, તો જો પ્રોટીનમાં મુખ્યત્વે રહેલા જ કોણ દીકરાઓ? એમિનો એસિડ જ હોય। વન ટાઈપ ઓફ છે એમિનો એસિડ જ છે ને એમિનો એસિડ એટલે હું કે આ તમારા જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોઈ શકે ને એમિનો એસિડમાં બે ક્રિયાશીલ સમૂહ રહેલા છે, એક કાર્બોક્સિલિક ને એક NH2। કાર્બોક્સિલિક કે જે કેવું છે? એસિડિક ને NH2 એ કેવું છે દીકરાઓ? બેઝિક છે। ઓકે, ચાલો હવે નામકરણ, એક વસ્તુ ધ્યાન આપજો કે આ R ની જગ્યાએ તમારા અલગ અલગ જુદા સમૂહ છે। જો તમે તમારા ટેક્સ્ટબુકમાં જોજો કે 20 જુદા જુદા તમને એમિનો એસિડ આપેલા છે, ટેક્સ્ટબુકમાં જોજો જે 20 જુદા જુદા છે તે તમને આપેલા છે। ઓકે સર, યાદ રાખવાના, બોર્ડ માટે આપણે કઈ જરૂરી નથી। ઓકે, જો સાદામાં સાદો એમ કહેવાય કે જે એમિનો એસિડ આવે તે છે ગ્લાયસિન। સાદામાં સાદો એમિનો એસિડ આવશે તે તમારો કેવો આવશે? ગ્લાયસિન, કે જેનું બંધારણ આ R ની જગ્યાએ ખાલી H જ આવશે ને બાકીનું H એટલે કે C, આ H ને ઉપર લખીએ, આ COOH ને આ NH2, એ આપણો શું આવશે? સાદામાં સાદો શું આવશે? તમારો આ ગ્લાયસિન। ઓકે, કે ગ્લાયસિન નો અર્થ શું થાય? કે મીઠા સ્વાદના લીધે તેનું નામ શું પડી ગયેલું છે? ગ્લાયસિન। એના પછી આવશે તમારો ટાયરોસિન। હવે ટાયરોસિન અર્થ શું થાય? કે સૌપ્રથમ ચીઝમાંથી મેળવેલ હતું એટલે એનું નામ પડ્યું ટાયરોસિન। હવે તમે એમ કે સર ટાયરોસિન નામ પરથી તો એવું લાગે કે ટાયરમાંથી મળેલું છે, આ ગાંડા ખાવાનું છે, ચલાવવાનું થોડી છે। ઓકે, તો જો તમને 20 જેટલા જે એમિનો એસિડ આપેલા છે તેના પર ખાલી એકવાર નજર મારી મૂકજો, એ તમારા જે જેઈ નીટમાં કામ લાગશે પણ આપણા બોર્ડ માટે ઉપયોગી નથી। ઓકે, તો દીકરાઓ જો આ આપણું ખાલી પ્રાથમિક માહિતી હતી કોના વિશે? પ્રોટીન અને એમિનો એસિડ વિશે। ફટાફટ પાછો એકવાર રિવાઇઝ કરીએ કે જે પ્રોટીન છે તે પ્રોટીઓસ શબ્દ પરથી આવેલું છે। ઓકે, આપણને મળી ક્યાંથી આવશે? જો તમારા શરીરમાં તાકાત, ખૂનની કમી તો નહીં આવશે, બરાબર? જો શક્તિ ઓછી છે તો મગફળી ખાઓ, દૂધ પીવો હળદર નાખીને, બરાબર? જે વેજીટેરિયન છે તે દૂધનો સહારો લઈએ, કે જે નોનવેજ છે તે માંસ મચ્છી ખાય, એમાં બી તો પ્રોટીન કેવું ભરપૂર પ્રમાણ હોય। મગફળી કે જે ગરીબોની બદામ કહેવાય, બરાબર? એવી તમે ખાઈ શકો ગોળ હાથે, તેવી તમારા હેલ્થ માટે સારી રહેશે। ઓકે, ચાલો પછી આપણે શું કીધું કે બધા જ પ્રોટીનના અંદર આલ્ફા એમિનો એસિડ છે। એમિનો એસિડ એટલે આપણે એનું બંધારણ દર્શાવેલું R CH COOH ને શું આવશે? આ NH2 ને NH2 સમૂહના આધારે તે આલ્ફા, બીટા, ગામા એના આધારે એ વર્ગીકૃત થશે। ને સાદામાં સાદો દીકરાઓ જે એમિનો એસિડ આવે તે કયો આવે? ગ્લાયસિન આવે। ઓકે, એ જોયું આપણે। હવે એમિનો એસિડ દીકરાઓ આપણે વર્ગીકરણ જોવાનું છે। શું જોવાનું છે? એમિનો એસિડનું વર્ગીકરણ। તો ચાલો વર્ગીકરણમાં આપણે પહેલું જોવાના છે NH2 અને COOH
NH2 અને COH સાપેક્ષ સમૂહના આધારે વર્ગીકરણ. એટલે કે જે આપણું દીકરાઓ એમિનો એસિડ છે, એમિનો એસિડ એટલે શું થશે? આ R CH COH નું આવશે આ NH2. કોની સંખ્યા વધારે છે એના આધારે યાદ રાખજો. જો COH સમૂહ વધારે છે, જો COH સમૂહ NH2 કરતા વધારે, તો એ દીકરો તમારો એમિનો એસિડ કેવો કહેવાય? એસિડિક. ઓકે, જો COH છે તે NH2 કરતા ઓછો, તો દીકરાઓ એ તમારો કહેવાય બેઝિક. અને જો COH અને NH2 સમૂહ બંને સરખા હશે તો એને કહેવાય દીકરાઓ ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે કે એને કેવું કહેવાય? તટસ્થ. તો ધ્યાન આપજો, જો એમિનો એસિડ અણુમાં NH2 અને COH ની સંખ્યા સમાન હોય તો એને કેવા કહેવાય? તટસ્થ કહેવાય. હવે તટસ્થ એટલે કે આપણા આવા, બરાબર? તો એના અંદર કોનો સમાવેશ થશે? તો ગ્લાયસિન, પછી આવશે વેલિન અને એડેનાઇન. વેલિન અને એડેનાઇન. હવે આ બધા ત્રણ કેવા છે? એ ન્યુટ્રલ છે, એટલે કે તટસ્થ એમિનો એસિડ છે, કારણ એના અંદર COH અને NH2 સમૂહની સંખ્યા કેવી છે? સરખી છે. ઓકે, ચાલો. એના પછી જો એમિનો એસિડમાં કોની COH સમૂહ કરતા NH2 વધારે તો એ કેવા કહેવાય? બેઝિક. તો બેઝિક ના અંદર કોણ આવશે તે ધ્યાન આપજો. એક તો પહેલું છે હિસ્ટિડીન, આર્જિનિન. હિસ્ટિડીન, આર્જિનિન અને લાઇસિન. આ તમારા કેવા છે દીકરાઓ? બેઝિક એમિનો એસિડ છે. ઓકે, હવે આપણે એસિડિક એમિનો એસિડ વિશે જોશું. તો એસિડિક માં ગ્લુટામિક એસિડ, ઓકે, એના પછી છે એસ્પાર્ટિક એસિડ, એ બધા દીકરાઓ કેવા છે તમારા? એસિડિક એમિનો એસિડ છે. તો જો આપણે શું કીધું કે પહેલું જે વર્ગીકરણ છે તે NH2 અને COH સમૂહના આધારે એનું વર્ગીકરણ. તો મેં શું કીધું કે જો COH સમૂહ વધારે છે તેને કહેવાય એસિડિક, જો NH2 સમૂહ વધારે છે એટલે કે COH કેવા થશે? ઓછા, ને NH2 કેવા થશે? વધારે. તેને દીકરાઓ કહેવાય બેઝિક એમિનો એસિડ. અને બંને સમૂહો જો સરખા છે તો એને શું કહેવાય દીકરાઓ? તટસ્થ. તો તટસ્થના અંદર કોણ આવશે? ગ્લાયસિન, વેલિન અને એલેનાઇન. જો ને આ બેઝિક છે, બેઝિક ના અંદર કોનો સમાવેશ થશે? હિસ્ટિડીન, આર્જિનિન અને લાઇસિન. ને એસિડિક માં ગ્લુટામિક એસિડ ને એસ્પાર્ટિક એસિડ નો સમાવેશ થશે. ઓકે, ચાલો. એના પછી આપણે જોવાના છે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ. કયા છે? આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ. હવે તમે કહેશો કે સર આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ વચ્ચેનો તફાવત શું છે? તો ચાલો ખાસ ધ્યાન આપજો કે આવશ્યક એમિનો એસિડ એટલે શું? કે એને કહેવાય એસેન્શિયલ એમિનો એસિડ. કશે મે બી તમે સાંભળેલું હશે, એને કહેવાય એસેન્શિયલ એમિનો એસિડ. ને બીજો આવશે નોન એસેન્શિયલ. એટલે કે જો એસેન્શિયલ નો અર્થ શું થાય ખબર? કે એવા એમિનો એસિડ કે જેની તમને આવશ્યકતા છે, ને નોન એસેન્શિયલ એટલે કે બિન આવશ્યક કે જેની તમને આવશ્યકતા નથી. હવે આવશ્યક એમિનો એસિડ એટલે કે જે તમારે બહારથી લેવા પડે. બહારથી એટલે કે કોઈ ફ્રૂટમાં તો હોય નહીં, બરાબર? એટલે કોઈ તમારે બહારથી લેવા પડે. ને બિન આવશ્યક એટલે કે જે આપણા બોડીના અંદર ઓલરેડી ક્રિએટ થતા છે, તેને તમારે બહારથી લેવાની જરૂર નથી. જો બહારથી લેવ તો શું થાય કે એની એફિશિયન્સી ક્રિએટ થાય, અતિ પણ થવું જોઈએ નહીં. ઓકે, તો જો પહેલા હવે બીજો આપણે વર્ગીકરણ જોવાના છે કે આવશ્યક અને બિન આવશ્યક એમિનો એસિડ. તો ચાલો, આવશ્યક એમિનો એસિડ તો શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું હોય તેમને બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. આવા એમિનો એસિડ બાહ્ય મારફતે મેળવવાની જરૂર પડતી નથી. પછી જેમ કે કયા આવશે દીકરાઓ? તમારા ગ્લાયસિન, એલેનાઇન ને ગ્લુટાસિન. એ બધા કેવા છે કે તમારે બહારથી લેવાની જરૂર પડતી નથી. પણ શરીરમાં જે એમિનો એસિડનું સંશ્લેષણ થઈ શકતું નથી એને કેવા કહેવાય દીકરા? આવશ્યક એમિનો એસિડ કહે છે. કે આવા એમિનો એસિડ તમારે માત્ર ખોરાક મારફતે જ લેવા પડે, ઇન્જેક્શન લેતા નહીં, તો ગલાઈ જવો. મારફતે શરીરમાં મેળવી શકે છે. જેમ કે વેલિન, લ્યુસીન અને આર્જિનિન વગેરે દીકરાઓ કેવા છે? આપણા આવશ્યક એમિનો એસિડ છે. બરાબર? ચાલો હવે આપણે એમિનો એસિડની લાક્ષણિકતા જોવાના છે. શું જોવાના છે? એમિનો એસિડની લાક્ષણિકતા.
તો એમિનો એસિડ જો કેટલા દીકરાઓ એના આપણે બે પ્રકાર જોયા કયા કયા એમિનો એસિડનું વર્ગીકરણમાં એક તો NH2 અને COOH ના આધારે અને બીજું એના કયા છે એના આવશ્યકતા અને બિન આવશ્યકતાના આધારે ઓકે ચાલો હવે આપણે લાક્ષણિકતા જોવાના છે તે સામાન્ય રીતે રંગહીન અને સ્ફટિકમય ઘન પદાર્થ છે તે પાણીમાં દ્રાવ્યનું ઉચ્ચ ગલન બિંદુ ધરાવે એટલે તો તમે જોઈ લો છો કે જે દીકરાઓ પ્રોટીન પાવડર પીએ તે પાણીમાં નાખીને પીએ કે તે પાણીમાં પ્રોટીન એટલે વન ટાઈપ ઓફ એમિનો એસિડ જ છે બરાબર કે જે પાણીમાં નાખીને પી શકાય કેમ કે પાણીમાં એક એવો છે દ્રાવ્ય છે ઓકે તેઓ સાદા એમાઇન કે કાર્બોક્સિલિક એસિડના બદલે ક્ષારની જેમ વર્તે છે હવે જો ધ્યાન આપજો કે આપણે એમિનો એસિડને કે આવી રીતે બતાવીએ R CH COOH ને આ NH2 હવે આપણને શું લાગશે કે અહીંયા કાર્બોક્સિલિક છે ને અહીંયા NH2 છે એટલે એસિડિક ને બેઝિક બંને તરીકે વર્તે ના આપણે દીકરાઓ એસિડ અને બેઝ બંનેની હાજરી ન હોવાના કારણે તે ક્ષારની જેમ વર્તે છે કોને જેમ ક્ષારની કે જો આ તમારો કેવો છે બેઝિક તો આ તમારો દીકરાઓ કેવો થશે આ એસિડિક થશે તો જો શું થશે કે જો તમને ખબર છે કે એસિડનો ગુણધર્મ H ગુમાવવાનો છે જ્યારે બેઝિકનો ગુણધર્મ શું H મેળવવાનો તો અહીંયા જે H ગુમાવીને આ મેળવશે તો શું થશે R CH COO માઈનસ ને અહીંયા શું હશે આપણા પાસે આ NH3 પ્લસ ઓકે તો દીકરાઓ આને કહેવાય ઝ્વિટર આયન કે જે ઝ્વિટર આયનનું તમે નામ આપણા એમાઇન સંયોજનોમાં પણ સાંભળેલું હશે ઓકે તો આ શું છે ઝ્વિટર આયનનો અર્થ શું થાય કે જે આપણા એમિનો એસિડ છે તે એસિડિક અને બેઝિક બંનેના ગુણધર્મ ધરાવતો છે ઓકે ચાલો એના પછી એમિનો એસિડ અણુમાં COOH અને NH2 બંને સમૂહ રહેલા છે આથી જલીય દ્રાવણમાં COOH શું કરશે કે જલીય દ્રાવણમાં એક H નું દાન કોને કરશે NH2 નું કરશે અને તે શું થશે કે ઉભય ગુણધર્મની જેમ વર્તશે ઓકે ચાલો એમિનો એસિડનો વિન્યાસ કયો છે વિન્યાસ એટલે એનું કન્ફિગરેશન કેવું છે D છે કે L છે ઓકે તો જો જે એમિનો એસિડ છે એનો કિરાલ કાર્બન આપણો આ થશે ઓકે એક વસ્તુ યાદ રાખજો કે જે ગ્લાયસિન ની વાત કરું ગ્લાયસિન અહીંયા મેં છે કે મૂકતો છે તો ગ્લાયસિન છે દીકરાઓ ગ્લાયસિન માં અહીંયા આ જગ્યાએ હું આવે H આવે તો એ કાયરલ કાર્બન રહેતો નથી યાદ રાખજો કે 20 એમિનો એસિડમાં જે ગ્લાયસિન છે તેના પાસે જ કાયરલ કાર્બન નથી એટલે કે કિરાલ કાર્બન નથી એટલે કે તે શું થશે કાયરલ કાર્બન એટલે તેનો શું થશે કે મિરર ઇમેજ બનશે નહીં બરાબર એટલે કે શું થશે કે એ ઓપોઝિટ એટલે નોન સુપરિમ્પોઝ એટલે એકબીજા પર અધ્યારોપિત થઈ જશે ઓકે ચાલો આ કેવું દીકરાઓ ગ્લાયસિનનું બંધારણ બતાવ્યું અહીંયા આવશે આ NH2 આવશે ચાલો અહીંયા આપણે આ બતાવીએ પણ અહીંયા તમે ગ્લાયસિનને લેતા નહીં ઓકે તો ચાલો જો જે આલ્ફા એમિનો એસિડ છે એના અંદર કેવો છે કાયરલ કાર્બન છે આલ્ફા એમિનો એસિડ એના અંદર કાયરલ કાર્બન છે પણ જ્યારે તમે જો કોની વાત કરો ગ્લાયસિનની તો એના અંદર દીકરાઓ જો દેખાય આ તમારો કાયરલ કાર્બન બરાબર તો આ બે H સમાન હોવાને કારણે જો કિરાલ કાર્બન કોને કહેવાય અથવા કિરાલ અણુ કોને કહેવાય કે જેમાં કાર્બનની સંયોજકતા ચારે ચાર સંયોજકતા જુદા જુદા સમૂહ પરમાણુ વડે સંતોષાયેલી હોવી જોઈએ તો જ એને શું કહે દીકરાઓ કિરાલ કાર્બન કહેવાય ઓકે ચાલો જો હવે યાદ રાખજો કે એમિનો એસિડ છે તે D અને L બંને રીતે અસ્તિત્વ ધરાવે પણ મોટા ભાગના એમિનો એસિડ દીકરાઓ L જ છે જો જેમ કાર્બોહાઈડ્રેટમાં દીકરાઓ કેવા બધા D હતા ને D તેમ એમિનો એસિડ મોટા ભાગના એવું નથી કહેતો કે બધા જ પણ મોટા ભાગના કેવા છે L એમિનો એસિડ છે ઓકે ચાલો તો દીકરાઓ આ તમારું શું હતું એમિનો એસિડ વિશે માહિતી હતી આના પછી આપણે પ્રોટીન વિશે જોઈશું તો આ તમારી પ્રોટીનની નોટ્સ છે તે જોઈ લેજો બરાબર ઓકે તો દીકરાઓ બસ હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક સાથે મળીએ આ તમે લખી કાઢજો ઓકે બાય ટેક કેર